આભાર વ્યક્ત કરું છું અને આ બધા કામો આપણને માલિક એક સંપત્તિ આપે છે કંઈક કરતું જવું જોઈએ, બીજું કાંઈ કોઈ કંઈ આપણે કંઈ ઉપકાર કરતા નથી. સમાજ માટે કંઈક કરતું જવું જોઈએ. મને વિચાર આવ્યો કે દીકરી પરણો, દીકરી હારે હારે સમાજથી પણ જેટલી દીકરી પરણે એટલી પરણે. યુવા સંગઠન આવ્યું, હવે આપણે કંઈક એ લોકોએ કે લંડનથી જાહેરાત કરી હતી દિલીપભાઈ કે ભાઈ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં અમે હોસ્ટેલો ઊભી કરીશ. અમે મળ્યા, શું કરો છો કે હોસ્ટેલ ઊભી કરવી, કંઈ વાંધો નથી, મારી પાસે 2-3 જગ્યા પડી છે, તમને જોઈ લો, તમને ગમે તો ત્યાં ઊભી કરો. અમે જોવા ગયા, એમને એના ગામ છે, એનારા ગામ છે, એમને ગામ સારું લાગ્યું, જગ્યા ગમી. મને દિલીપભાઈ આ બધા યુવાનો પૈસાનું ઘણું કીધું કે તમે આની કિંમત બોલો. મેં કીધું ના, તમે આ ઊભું કરી દો, પૈસા નથી. એટલે ભરવાડ યુવા સંગઠનને જ્યારે મારી જરૂર પડે ત્યારે એમની સાથે રહીશ અને એમને ટેકો આપતા રહીશું. ગુજરાતમાં આવી અનેક જગ્યાએ તમે હોસ્ટેલ ઊભી કરો એવી ઠાકરને પ્રાર્થના. જય જવાહર.